આ મારો બનાસકોઠો જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા હતા મુકેશ્વર ડેમે અને તમે જોઈ શકો છો કે જે આ બસ આવી રહી છે એ બાજુથી આપણે આવ્યા હતા અને આ અમે એક્ઝેક્ટ નદીની વચ્ચે જ ઊભા છીએ અને આ બાજુ સામે મુકેશ્વર ડેમની બારીઓ છે, પણ અત્યારે અહીંયાથી બારીઓ ઓછી જ દેખાઈ રહી છે, 2-3 જ દેખાય છે અને અત્યારે ગેટ ખોલ્યા નથી, તો આપણે એ બાજુ કોઈ જવાની જરૂર નથી અને વરસાદ વધારે આવશે અને ગેટ ખોલવામાં આવશે તો એ વખતે આપણે અપડેટ આપીશું. અને તમે જોઈ શકો છો કે આ બાજુ આ સરસ્વતી નદી છે જે સિદ્ધપુરની અંદર વહે છે તે નદી છે અને તેમાં જોઈ શકો કે અત્યારે પાણી ભરેલું જ છે અને આ લીલી પોન ઉગેલી છે અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે આપણે આગળ હજી મુકેશ્વર મહાદેવજીના દર્શન કરવાના છે, જે મુકેશ્વર ડેમમાં આવેલું મંદિર છે. એ મંદિરમાં તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને જોઈ લો અત્યારનો નજારો. જય માતાજી મિત્રો, તો આપણે નદીમાંથી થોડાક આગળ આવી ગયા હતા, તો તમે જોઈ શકો છો આ રસ્તો કાલેડાથી આવે છે અને આ જે રસ્તો રહ્યો તમે બોર્ડ જોઈ શકો છો કે જે આપણે ઝૂમ કરીને બતાવીએ, અંબાજી પાલનપુર વડગામ જઈ રહ્યો છે અને ઉપર લખેલું છે કે મુકેશ્વર સિંચાઈ યોજના, બરાબર. અને આ સામેની બાજુ આપણે જે રસ્તો દેખાય છે તે રસ્તા મુકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાંથી જે ગેટ આપણે થોડી આગળ વિડીયોની અંદર જોયા એ ગેટ ત્યાંથી જે ગેટે જવાનો રસ્તો છે અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે થોડો અહીંયાથી પથ્થર ઉપર ચડીને આ ભાગમાંથી ડેમનો નજારો તમને બતાવીએ. તો હવે તમે જોઈ શકો છો કે આ રીતના પથ્થર છે અને આ રીતના ડેમનો કંઈક નજારો દેખાઈ રહ્યો છે અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને આ જો અમારી સાથે 2 મિત્રો છે તો એ પણ વિડીયોની અંદર કંઈક મજા લઈ રહ્યા છે. આ જીગુભાઈ આકરો તાકો, અને આ જે જીગુભાઈ છે એમની ચેનલ છે જીગો વ્લોગ અને એમની ચેનલ 2 દિવસ પહેલાં જ મોનેટાઈઝ થઈ ગઈ છે, તો એમને થોડો સપોર્ટ કરજો અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે મહાદેવના દર્શન તમને કરાવીએ છીએ અને આ એક ઝૂમ કરીને થોડું બતાવું તમને. તો આ જગ્યાએ એક નાવ અત્યારે ફરી રહી છે અને સામેના કાંઠે જે મંદિર દેખાય છે આપણી ચેનલને ફોલો કરી લેજો, તો આપણે તમને એ પણ મંદિરના દર્શન કરાવશું. તો આપણે હવે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જે જગ્યાએથી આપણે આગળ હેડ્યા તો મુકેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ, તો એ મંદિર તરફ જો આ રીતના થોડો સડાશે તો સારું એવું વાહન લઈને ત્યાં આવવું, કેમ કે જૂનું વાહન હશે તો આ રસ્તા ઉપર ચડી શકશે નહીં. અને તમે જોઈ શકો છો કે જો આ રિક્ષા પડી છે ને, રિક્ષાની ઉપર વાંદરાઓ મસ્તીથી બેઠા છે અને મસ્તી પણ કરી રહ્યા છે અને આ રિક્ષાને તોડી પણ નાખી છે. તો ફાઇનલી આપણે હવે મહાદેવજીના મંદિરની બાજુમાં આવી ગયા હતા અને તમે જોઈ શકો છો કે આ રિક્ષામાં પણ વાંદરાઓ બેસી ગયા અને થોડા ઘણા વાંદરાઓ ત્યાં દાણા નાખેલા છે તો તે ખાઈ રહ્યા છે અને આ નવું મંદિર બની રહ્યું છે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી એ મંદિર પૂર્ણ થાય એ વખતે પણ તમને વિડીયોના માધ્યમથી ત્યાંના દર્શન કરાવીશું. અને અમે હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ, તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો. જય માતાજી મિત્રો, તો આપણે હવે ડેમની એક્ઝેક્ટ નજીક આવી ગયા હતા અને તમે વિડીયોની અંદર બન્યા રહો અને ડેમનો લાવો તમે લો અને આ જગ્યાએ જોઈ લો તમે કે આ પણ મંદિર બની રહ્યું છે અને એ મંદિરના પણ તમને દર્શન કરાવીશું. અને સામેની જગ્યાએ એક મંદિર આવેલું છે એ મંદિરના પણ તમને દર્શન કરાવીશું.
અને તમે આ જોઈ શકો છો કે આ જગ્યાએ ઝાડ ઉપર વરસાદના કારણે કાગડાઓ ઠરી ગયા છે અને એક ઝાડ ઉપર જ બેસી ગયા છે. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે જઈએ છીએ મહાદેવજીના મંદિરના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો આ રીતના રસ્તો છે અને સામેથી આ જે રસ્તો આવે એ રસ્તો પણ ત્યાં જ જવાનો છે. અને પહેલાં તો થોડા સમય પહેલાં જ આ જગ્યાએ ઘણું બધું પાણી ભરેલું હતું અને આપણે આગળ વિડીયોમાં બતાવેલું છે. તો આ જગ્યાએ પણ પાણી હતું અને અમે થોડો ચાલવામાં પ્રોબ્લેમ આવે એ રીતના હતું. તો તમે જોઈ શકો છો. તો આપણે હવે મહાદેવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ જગ્યાએ પહેલું જ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. તો તમે દર્શન કરી લો. અને આપણે આગળ બીજું મંદિર છે જે પથ્થરની અંદર બનાવેલું છે. તો તમે જોઈ શકો છો આ મંદિર મુક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મહાદેવજીનું મંદિર બીજું કઈ જગ્યાએ કોના ગામમાં છે તે તમે કમેન્ટમાં કરી દેજો. અને આ જગ્યાએ હનુમાનજીનું મંદિર છે. તો તમે વિડીયોની અંદર કમેન્ટમાં લખી દેજો જય હનુમાનજી. તો આપણે હવે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આગળ આપણે ડેમનો થોડોક લોકેશન બતાવી દઈએ. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આ પગથિયા થઈને આપણે ચડી રહ્યા છીએ અને સામે ડેમ તમને નજીકથી જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે આ ડેમનો કિનારો છે. અહીંયાથી તમે જોઈ લો અને આ સામે સુધી મુકેશ્વર ડેમ જ છે. અને આ મુકેશ્વર ડેમની એક ખાસિયત છે કે જે આ મુક્તેશ્વર ડેમમાંથી જે પાણી સરસ્વતી નદી સિદ્ધપુરમાં જઈ રહ્યું છે. આ સિદ્ધપુર અને ત્યાંથી ઠેઠે પાટણ જાય છે. અને આ મુક્તેશ્વર ડેમમાં લોકો અસ્થિ વિસર્જન કરવા પણ આવે છે અને સિદ્ધપુરમાં પણ અસ્થિ વિસર્જન કરવા માટે જાય છે લોકો. ભાઈ તમને કેવું લાગ્યું? મસ્ત લોકેશન છે. માતાજીના મંદિર પણ છે. ખૂબ આનંદ થયો. તમે બધા પણ આવતા રહો. અને વરસાદ હવે ચાલુ થઈ ગયો છે. વરસાદ છે જો આગળ ઝાંખાસ પડી રહી છે એ જગ્યાએ બહુ વરસાદ ચાલુ છે અને આ જગ્યાએ પણ થોડો વરસાદ ચાલુ થઈ રહ્યો છે. અને અમારો કેમેરો પણ હવે પલળવા લાગ્યો છે. અને વિડીયોની અંદર હર હર મહાદેવ લખી દેજો અને તમારી બાજુ કેટલો વરસાદ છે અને તમે કઈ જગ્યાએથી જુઓ છો એ પણ કમેન્ટની અંદર કરી દેજો. હર હર મહાદેવ.